पाल इलाके में महिला से दुष्कर्म और ब्लैकमेलिंग की घटना आई सामने। सूरत के पाल इलाके की एक महिला से दुष्कर्म और ब्लैकमेलिंग की चौंकाने वाली घटना सामने आई है। शादीशुदा औरत की इज्जत के साथ ही 50 लाख रुपए के गहने और 2,59,000 रुपए बदमाश ने लूट लिए। पाल इलाके में शीतल फोटो स्टूडियो के मालिक अर्जुन कथरिया ने किया यह कारस्तान। मदद के लिए गई पीड़िता लंपट की जाल में फंसकर इमोशनल ब्लैकमेलिंग का शिकार हुई। आरोपी अर्जुन कथरिया पाल के 4 सीजन्स होटल में शादीशुदा महिलाओं के साथ 6 बार दुष्कर्म ब्लैकमेल किया। सूरत की पाल पुलिस ने आरोपी अर्जुन कथरिया को गिरफ्तार कर कानूनी कार्यवाही की है। तारीख 26/6/2025 रोज पाल पोलीस स्टेशन में एक महिलाए BNS 2023 कलम 64(2) M 318(4) 352 मुजबनी फरियाद अर्जुन ધ્રુપદ કંથારિયાના વિરુદ્ધ આપેલ છે। એ બાબતે હકીકત એવી છે કે ભોગ બનનાર મહિલાની પુત્રીનું શૂટિંગ ફોટોશૂટ કરવાનું હતું, જે ફોટોશૂટ બાબતે શીતલ ફોટો સ્ટુડિયોના અર્જુનભાઈનો સંપર્ક કરવામાં આવેલ। અર્જુનભાઈ મારફતે આ ફોટોશૂટ કરવામાં આવેલ। જે બાદ મહિલા અર્જુનભાઈના સંપર્કમાં આવતા અર્જુનભાઈએ એને લલચાવી ફોસલાવી પ્રલોભનો આપી એની પાસેથી પૈસા ઉછીના માગવાની શરૂઆત કરેલી। તે બાદ એમનો પરિચય વધતા જતાં અર્જુનભાઈએ એમને ફરીથી 5,000 રૂપિયા પરત આપી દેવાની વાતે બોલાવી ને એમને પાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બોલાવી એમની સાથે હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધો બાંધેલાની હકીકત આવેલી છે। તે બાદ અર્જુનભાઈએ મહિલા પાસેથી 52,49,000 થી 49,000 જેટલાના સોનાના દાગીનાઓ અવારનવાર પડાવી લીધેલા છે, જે બાબતની ફરિયાદ આવતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આગળની તપાસ ચાલુમાં છે। આરોપી અટક કરવામાં આવેલ છે। આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવી જે મુદ્દામાં જે આપવામાં આવેલ છે મહિલા દ્વારા એ કબજે લેવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે। હાલ અત્રેના રેકોર્ડ પર એવું કોઈ ઉપલબ્ધ નથી કે અગાઉ કોઈ આરોપી વિરુદ્ધ કોઈ ગુનો દાખલ થયેલ હોય। હાલ તપાસ ચાલુ હોય। આગળની તપાસ જેમ જેમ થશે તેમ તેમ આગળની પ્રગતિ આપણને જણાવવામાં આવશે।